ભાગ 2 ચેપ્ટર નંબર પણ 2 ઘસારાના હિસાબો પેજ નંબર 66 ઉપર પ્રશ્ન 5 નો બીજો દાખલો જે આપેલો છે ઘસારાના હિસાબો. ઘસારાના હિસાબોનો દાખલો તમને પરીક્ષામાં 6 ગુણનું પૂછાશે. કેટલા ગુણનું? 6 ગુણનું. તો જુઓ દાખલાની રકમ તમને અહીંયા દેખાય જ છે. ન હોય તો તમે તમારી ચોપડીની અંદર પણ જોઈ શકો છો. સુરેશ લિમિટેડ તારીખ 1 એપ્રિલ 2012 ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. કેટલાની કિંમતનું યંત્ર ખરીદી રહ્યો છે? 63,600 ની કિંમત. યંત્ર ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 1,000 રૂપિયા. કેટલા રૂપિયા થયો? જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને ઘસારાનો દર શોધો. સૌથી પહેલા આ યંત્રનો આપણે ઉપયોગ કેટલા વર્ષ કરીશું? 8 વર્ષ. 8 વર્ષ પછી આ યંત્ર કોઈ કામનું રહેશે નહીં, એટલે એને શું કરવામાં આવશે? ભંગારમાં વેચી દેવામાં આવશે. ભંગારમાં વેચીશું એટલે એને કેટલા રૂપિયા મળશે? 14,600 રૂપિયા. સૌથી પહેલા યંત્રની આપણે પડતર કિંમત શોધી લઈએ. યંત્રની કઈ કિંમત શોધી લઈએ? પડતર કિંમત, કોસ્ટ પ્રાઇસ. પડતર કિંમત બરાબર યંત્રને કેટલામાં ખરીદ્યું આપણે? 63,600 પ્લસ એને ગોઠવવાનો ખર્ચો કેટલો થયો? બીજો કોઈ ખર્ચો થાય છે એના પાછળ? એનો મતલબ આ યંત્ર કેટલામાં પડ્યું કહેવાય આપણને? 64,600 રૂપિયામાં પડ્યું કહેવાય. કેટલા રૂપિયામાં? 64,600. ઓકે. અહીંયા દાખલામાં કીધું છે કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે. કઈ રીતે ગણે છે? સરખા હપ્તાની પદ્ધતિએ. ચાલો તો સૌથી પહેલા અહીંયા આપણને ભંગાર કિંમત આપેલી છે અને અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ આપેલું છે? 8 વર્ષ. સૌથી પહેલા વાર્ષિક ઘસારાની રકમ શોધીએ આપણે. વાર્ષિક ઘસારો એટલે દર વર્ષે ઘસારો કેટલો ગણવો? ઘસારો. ઘસારાને ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહેવામાં આવે. તેને કોના વડે દર્શાવવામાં આવે? ડી વડે. ડી નું સૂત્ર ડી બરાબર કોસ્ટ પ્રાઇસ માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. સી એટલે કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત. એસ એટલે સ્ક્રેપ વેલ્યુ જેને ભંગાર કિંમત આપણે કહીએ છીએ અને ભાગ્યા એન એટલે એનું નંબર ઓફ યર, કેટલા વર્ષ આપણે એનો ઉપયોગ કરવાનો છે તે અંદાજિત આયુષ્ય. પડતર કિંમત કેટલી એની? શોધીએ આપણે 64,000 માઇનસ પડતર કિંમત કેટલી એની? સોરી ભંગાર કિંમત કેટલી? 14,600. તો 64,600 માંથી 14,600 શું કરી દઉં? કેટલા વર્ષ આપણે એનો ઉપયોગ કરવાનો છે? તો દર વર્ષે કેટલો ઘસારો ગણવો કરો? ચલો કેલ્ક્યુલેટરમાં 64,600 માંથી 14,000 બાદ કરો. 14,000 બાદ કર્યા પછી ભાગ્યા 8 કરો. રૂપિયા 6,250 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 6,250 રૂપિયા. કઈ કિંમત કહેવાય? આ ઘસારાની, વાર્ષિક ઘસારાની કિંમત. એટલે દર વર્ષે આપણે કેટલા રૂપિયા ઘસારો ગણવામાં આવશે? 6,250. કઈ રીતે ઘસારો ગણીએ છીએ? સરખા હપ્તાની પદ્ધતિએ. એટલે દર વર્ષે ઘસારાની રકમ કેવી રહેશે? સરખી રહેશે. એમાં કોઈ વધારો ઘટાડો થશે નહીં. બીજા દાખલામાં શું શોધવાનું છે? આપણે ઘસારાનો દર શોધવાનો છે. શોધવાનું કીધું છે આપણને દાખલામાં ઘસારાનો દર. તો જુઓ અહીંયા ઘસારાનો દર એટલે રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે આર વડે દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે? ચલો એનું સૂત્ર આર બરાબર ડેપ્રિસિએશન ભાગ્યા કોસ્ટ પ્રાઇસ ગુણ્યા 100. એટલે કેટલા ટકા ઘસારો ગણાય છે? ડી એટલે વાર્ષિક ઘસારો, સી એટલે પડતર કિંમત અને ગુણ્યા શું કરી દેવાના? 100. ચલો તો ડી ડેપ્રિસિએશન આપણો ઘસારો કેટલો આવ્યો વાર્ષિક? 6,200 ને કુલ પડતર કિંમત કેટલી છે આપણી? 64,600 ગુણ્યા કેટલા? 100. કેટલા ટકા ઘસારો ગણવામાં આવ્યો ગણી લો. 9.67%. દર વર્ષે 9.67% ઘસારો ગણવામાં આવે છે. કમ્પ્લીટ ખબર પડી? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? રુદ્ર પડી ખબર કે ના પડી? ચલો આગળ દાખલામાં શું કીધું? જુઓ વાર્ષિક ઘસારાની રકમ 6,250 મળી ગઈ. એના પછી આપણે વાર્ષિક ઘસારાનો દર પણ મળી ગયો 9.67. કંપનીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષની આમનોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. આટલી વસ્તુ આપણે કરવાની છે. સૌથી પહેલા શું કરી દઈએ? પ્રથમ 3 વર્ષની આમનોંધ.
આ યંત્ર આપણે કઈ તારીખે ખરીદ્યું? 1/4/2012 ના રોજ. કેટલામાં ખરીદ્યું? 63,600 રૂપિયા. ખરીદી રહ્યા છીએ, યંત્ર આપણી જોડે આવે કે જાય? આવે. આવે તો શું થાય? ઉધાર. તો અહીંયા આપણે સૌથી પહેલા સુરેશના ચોપડે આમનો જ લખી દઈએ. સુરેશના ચોપડે શું લખી દઈએ? આમનો. આમનો ફોર્મેટ તો તમને ખબર જ છે. ચલો, સૌથી પહેલા યંત્રની ખરીદી કઈ તારીખે કરી? 1/4/2012 ના રોજ. તો પ્રથમ તારીખ લખીએ 1/4/2012 ના રોજ યંત્ર ખરીદ્યું એટલે શું લખીશું આપણે? યંત્ર ખાતે ઉધાર. ઓકે, કેટલા રૂપિયામાં યંત્ર પડ્યું આપણને? 64,600. તે બેંક ખાતે કેટલા લખવાના? 63,600. કેમ? કેમ કે યંત્ર આપણે 63,600 માં ખરીદ્યું અને એને ગોઠવવાનો જે ખર્ચ થયો એ કોના ખાતે લખવાનો? રોકડ ખાતે. કેટલા રૂપિયા ખર્ચ થયો? ચલો, પહેલી એન્ટ્રીમાં કોઈને કઈ ડાઉટ? પહેલી આમનોંધમાં કોઈને કઈ ડાઉટ? યંત્રની ખરીદી કરી આપણે 1/4/2012 ના રોજ. યંત્ર ધંધાની અંદર આવે છે. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, અને જે ખર્ચો કર્યો છે તે રોકડ ખાતે. ચલો, આની અંદર કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે પહેલા વર્ષની અંદર આપણે કેટલા વર્ષની આમનોંધ કરવાની છે? પ્રથમ 3 વર્ષની. અત્યારે આપણે પહેલા વર્ષની આમનોંધ કરી રહ્યા છીએ. તો પહેલા વર્ષની અંદર આપણે યંત્રની શું કરી? ખરીદી કરી. એના પછી હવે બીજું કોઈ યંત્ર આપણે ખરીદ્યું છે ખરી? ના. વેચાણ કર્યું છે આ દાખલામાં? ના. તો ફક્ત કોની એન્ટ્રી થાય? ઘસારાની. ઘસારો ક્યારે ગણવામાં આવે? એટ ધ એન્ડ ઓફ ધ યર, એટલે કે વર્ષના અંતે. ક્યારે ગણવામાં આવે? તો અહીંયા આપણને દાખલાની અંદર વર્ષ ક્યારે પૂરું થાય એ કીધું છે? 31 માર્ચ 2012 છે. તો અહીંયા શું આવશે? 2013. શું ગણવામાં આવશે? ઘસારો. ઘસારો એ ધંધા માટે શું કહેવાય? બિન રોકડ ખર્ચ છે. કેવો ખર્ચ છે? બિન રોકડ ખર્ચ. ખર્ચ ખાતે હંમેશા શું કરવામાં આવે? ઉધાર. ખર્ચ ખાતે હંમેશા શું કરવામાં આવે? તો જુઓ, અહીંયા સૌથી પહેલા અહીંયા લખીશું ઘસારા ખાતે ઉધાર. બીજા નંબરની આમનોંધમાં ઘસારા ખાતે ઉધાર. તે કોના ખાતે જમા કરવામાં આવશે? ઘસારો ગણવાથી મિલકતમાં શું થાય? મિલકતની કિંમતમાં ઘટાડો થાય. તો અહીંયા મિલકત યંત્ર છે, તો યંત્રની કિંમતમાં શું થશે? ઘટાડો થશે. એટલે યંત્ર ખાતે શું કરવામાં આવશે? જમા. તે યંત્ર ખાતે કેટલા રૂપિયા દર વર્ષે ઘસારો ગણવાનો છે? એ આપણે રકમ શોધી હતી. કેટલા રૂપિયા હતી? 6,200 ને. આપણે અહીંયા ઘસારા ખાતે ઉધાર કેટલા કરીશું? 6,250. અને યંત્ર ખાતે જમા બી કેટલા કરવાના? 6,200 ને. ચલો, બીજા નંબરના આમનોંધમાં કોઈને કઈ ડાઉટ? જયેશ, પડે છે ખબર? પિયુષ, હે ના? ચલો, હવે ત્રીજા નંબરની આમનોંધ શું થશે? એટ ધ એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે જે આપણો ઘસારો થાય છે એ ઘસારો એ ધંધાનો ખર્ચ હોવાથી ક્યાં લઈ લખવામાં આવે? નફા નુકસાન ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીશું એટલે નફા નુકસાન ખાતે ઘસારો શું થાય? ઉધાર થાય. તો અહીંયા એની એ જ તારીખ એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે 31 માર્ચ 2013 ના રોજ શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. તે કોના ખાતે? ઘસારા ખાતે. તે કોના ખાતે? ઘસારા ખાતે. રકમ કેટલી છે ઘસારાની? 6,250. 6,250. ચલો, કમ્પ્લીટ ખબર પડી? આની અંદર કોઈ ડાઉટ? ત્રીજા નંબરની આમનોંધમાં કોઈની ડાઉટ? ત્રીજા નંબરની આમનોંધ આપણે શું કરી કે ઘસારા ખાતું બંધ કરી અને વર્ષ પૂરો થાય એટલે ક્યાં લઈ જવો પડે? નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. ક્લિયર? ઓકે, તો પહેલી આમનોંધ શું કરી આપણે? યંત્રની ખરીદી કરી તે. અને બીજી ઘસારો ગણતરી. અને ત્રીજી ઘસારો ક્યાં લઈ ગયા આપણે? નફા નુકસાન ખાતે. હવે પહેલા વર્ષની અંદર આ 3 આમનોંધ જ થશે. બીજું આપણે કોઈ યંત્ર ખરીદ્યું નથી, કોઈ વેચ્યું નથી, એટલે કેટલી આમનોંધ થશે? 3. હવે બીજા વર્ષની વાત કરું તો અહીંયા બીજો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2014 ના રોજ. બીજા વર્ષની અંદર આપણે કોઈ નવું યંત્ર વેચ્યું છે ખરી? ના. ખરીદી કરી બીજા યંત્રની કોઈ? ના. તો હવે જુઓ, આ પહેલો યંત્રની ખરીદીની એન્ટ્રી એક જ વખત થશે અને દર વર્ષે શું ગણવામાં આવશે? ઘસારો. અને ઘસારો ક્યાં લઈ જવામાં આવશે? નફા નુકસાન ખાતે. એટલે બીજા વર્ષે આ બંને આમનોંધ રિપીટ થશે. સેમ ટુ સેમ. એમાં કોઈ ચેન્જીસ થશે નહીં.
હે ને? પહેલી આમનોંધ બીજા વર્ષે નહીં લખાય, કેમ કે આપણે યંત્ર કેટલી વખત ખરીદ્યું છે? એક જ વખત ખરીદ્યું છે, વારંવાર દર વર્ષે ખરીદવામાં આવતું નથી. પણ ઘસારો દર વર્ષે ગણવામાં આવશે, એટલે ઘસારાની એન્ટ્રી દરેક વર્ષે ગણવામાં આવે. તો પહેલા વર્ષની આમનોંધ થઈ ગઈ. બીજા વર્ષની આમનોંધમાં કઈ તારીખ આવશે? 31 માર્ચ 2014 ના રોજ શું ગણવામાં આવશે? ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર એ કોના ખાતે? યંત્ર ખાતે. ઓકે, આ દાખલાની અંદર સરખા હપ્તાની પદ્ધતિ હતી એટલે દર વર્ષે ઘસારો કેટલો રહેશે? સરખો 6250 6250. બીજા વર્ષના અંતે બી જ્યારે બી વાર્ષિક હિસાબો તૈયાર કરીશું ત્યારે ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવશે? નફા નુકસાન ખાતે. તો લખીશું અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? ઘસારા ખાતે. તે કોના ખાતે? ઘસારા ખાતે. કેટલી રકમ? 6250, 6250. ચલો બીજા વર્ષના અંતે બીજા વર્ષમાં કેટલી આમનોંધ કરી આપણે? 2. બીજા વર્ષમાં કેટલી આમનોંધ કરી? 2. કેટલા વર્ષની આમનોંધ કરવાની છે? 3 વર્ષની. તો ત્રીજા વર્ષમાં બી ફરીથી કેટલી એન્ટ્રી થશે? 2 આમનોંધ જ થશે. કઈ? ઘસારા અને નફા નુકસાન વાળી. નવી કોઈ એન્ટ્રી આવશે નહીં. એટલે ત્રીજું વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2014 ના રોજ. શું આમનોંધ થશે? અહીંયા જુઓ, અહીંયા ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે? યંત્ર. કેટલા રૂપિયા રકમ લખો? 6250, 6250. અને ફરીથી છેલ્લે અહીંયા 31 માર્ચ 2014 ની વાત કરું તો શું લખવામાં આવશે? અહીંયા વર્ષ પૂરો થાય એટલે ઘસારો ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? ઘસારા ખાતે. કેટલા રૂપિયા? 6250, 6250. ચલો તો 3 વર્ષની આમનોંધ લખી, એમાં દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી. આની અંદર કોઈને કઈ ડાઉટ? એકદમ ઈઝી હતું. પંકજ, કોઈ ડાઉટ? અહીંયા જુઓ 13, 14. અહીંયા કેટલો આવશે? 14. અને ત્રીજા વર્ષે કેટલા આવશે? અહીંયા 15 આવશે. બરાબર. પહેલા વર્ષે ક્યારે પૂરું થયું? 13. બીજો વર્ષ 14 માં અને ત્રીજો વર્ષ 15 માં. ચલો કમ્પ્લીટ ખબર પડી કે નહીં પડી? ચલો તો હવે આપણે દાખલામાં કરવાનું શું હતું જુઓ. પ્રથમ 3 વર્ષની આમનોંધ લખાઈ ગઈ. હવે શું બનાવવાનું છે આપણે? યંત્ર ખાતું. યંત્ર કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. આવે તો ઉધાર ને જાય તો. ઓકે, તો સૌથી પહેલા જુઓ અહીંયા આપણે યંત્ર ખાતાનું ફોર્મેટ. ખાતાનું ફોર્મેટ બી તમને બનાવતા આવડે છે. તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ. યંત્રની સૌપ્રથમ આપણે શું કરી? ખરીદી કરી. કઈ તારીખે ખરીદી કરી છે જોઈ લો. 1/4/2000. અહીંયા 1/4/2012 ના રોજ યંત્ર ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. 1/4/2012 હે ને? અહીંયા 1/4/2012 માં આપણે યંત્ર કેટલામાં ખરીદ્યું? 63,600 માં. એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? અથવા તો તમે આમનોંધ પરથી પણ ખતવણી કરી શકો. યંત્ર ખાતે શું કરેલું છે આપણે? કેટલા રૂપિયા? એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ કેટલા લખવાના? 64,600. સામે કેટલા નામ છે? 2. બેંક ખાતે અને તો જુઓ અહીંયા વિગતના કોલમમાં લખીએ. પહેલા બેંક ખાતે લખીએ. યંત્ર ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે કેટલા રૂપિયા? 63,000. અને રોકડ ખાતે કેટલા લખો? રોકડ ખાતે 1,000. ચલો હવે જુઓ, પહેલા વર્ષના અંતે આપણે શું ગણ્યો? પાછો ઘસારો ગણ્યો ત્યારે યંત્ર ખાતે શું કર્યું? યંત્ર ખાતે શું કરવામાં આવ્યું? જમા. યંત્ર ખાતે જમા થાય એટલે યંત્ર ખાતાની જમા બાજુ કઈ તારીખ? 31 માર્ચ 2000. સામે કોનું નામ છે? ઘસારા ખાતે. રકમ કેટલી આવી હતી ઘસારાની? 6,200. ઓકે, પહેલા વર્ષની અંદર બીજું કે ત્રીજી આમનોંધ જે લખી એમાં કે યંત્ર ખાતું હતું? ના, તો યંત્ર ખાતાની આની અંદર કોઈ અસર થશે? ચલો પહેલો વર્ષ પતી ગયું. પહેલા વર્ષની આમનોંધ કોઈ છે નહીં. હવે ચલો તો અહીંયા હવે સરવાળો કરું તો આ બાજુનો સરવાળો કેટલો થાય? 64,600. આ બાજુ બી 64,000. ચલો 64,600 માંથી 6,250 બાદ કરો. 64,000 માંથી 6,000 જાય એટલે 58,000. અને 650 માંથી 250 જાય એટલે 58,350. વર્ષ પૂરું થયું આપણું ક્યારે? 31/3/2013 ના રોજ. શું લખવામાં આવે અહીંયા? બાકી આગળ લઈ ગયા. યંત્ર છે, મિલકત ખાતું છે. વર્ષ પૂરો થાય એટલે ક્યાં લઈ જવું પડે? બીજા વર્ષે.
અહીંયા જો વર્ષ પૂરો થયો એટલે બાકી આગળ લઈ ગયા તો બીજા વર્ષની શરૂઆતમાં 1/4/2013 ના રોજ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 58,300 ને ચાલો બીજા વર્ષમાં કોઈ નવું યંત્ર ખરીદ્યું આપણે ના વેચ્યું કઈ ફક્ત શું ગણ્યો ઘસારો એટલે ઘસારો ગણો એટલે યંત્ર ખાતાની કઈ બાજુ લખવાનો ઘસારો જમા બાજુ વર્ષ ક્યારે પૂરો થશે 31/3/2000 કોના ખાતે લખીશું આપણે ઘસારા ખાતે રકમ કેટલી 6,200 ને ઓકે આમાં બીજા વર્ષમાં તો કોઈ એન્ટ્રી બીજી છે નહીં તો આનો સરવાળો કેટલો થાય 58,350 આ બાજુ બી કેટલા લખીએ આપણે 58,300 ને 58,350 માંથી 6250 બાદ કરો 52,100 है ना तो 31/3/2014 બીજા વર્ષના અંતે શું લખીશું બાકી આગળ લઈ ગયા બાકી આગળ શું કરી ગયા લઈ ગયા અને ત્રીજા વર્ષની શરૂઆતમાં એટલે 1/4/2014 ના રોજ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 52,100 ત્રીજા વર્ષે બી કોઈ નવું યંત્ર આપણે ખરીદ્યું નથી કે કોઈ યંત્ર આપણે વેચ્યું પણ નથી ફક્ત શું ગણવાનો ઘસારો અને ઘસારો સરખા હપ્તાની પદ્ધતિ છે એટલે દરેક વર્ષે કેવો રહેશે સરખો 31 માર્ચ 2015 ના રોજ ઘસારા ખાતે રકમ કેટલી છે આપણી 6,250 ત્રીજા વર્ષનો સરવાળો કેટલો થાય 52,000 ને તો આ બાજુ કેટલા લખો 52,000 ને 52,100 માંથી 6,250 બાદ કરો ત્રીજા વર્ષના અંતે ખાતાની બાકી કેટલી વધી કેટલા રૂપિયા 45,850 રૂપિયા યંત્ર ખાતું કેવી રીતે બનાવવું કમ્પ્લીટ ખબર પડી યંત્ર જો નવું ખરીદ્યા હોય યંત્ર નવું ખરીદીએ તો ઉધાર બાજુ લખવાનું યંત્રનું જો વેચાણ કરો તો યંત્ર ખાતાની જમા બાજુ લખાય ઘસારો ગણો તો યંત્ર ખાતાની કઈ બાજુ લખાય જમા બાજુ હે ને દરેક વર્ષે ખાતું બંધ કરીને બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવે ઓકે હવે બીજું કયું ખાતું બનાવવાનું કીધું ઘસારા ખાતું તો સૌથી પહેલા જો આપણે આમનું લખી છે ઘસારો ક્યારે ગણાય એટ ધ એન્ડ ઓફ ધ યર છેલ્લે વર્ષના અંતે હે ને કેટલો ઘસારા ખાતે અહીંયા ઉધાર પહેલા વર્ષના અંતે ઉધાર કરેલા છે તો આપણે ઘસારા ખાતાની કઈ બાજુ લખીશું ઉધાર બાજુ કઈ તારીખે લખીશું 31 માર્ચ 2000 કેટલા રૂપિયા રકમ છે 6,200 ને કોના ઉપર ઘસારો ગણ્યો યંત્ર ખાતે કોના ખાતે યંત્ર ખાતે અને યંત્ર ખાતું સોરી ઘસારા ખાતું ઉપજ ખર્ચ ખાતું કહેવાય એટલે વર્ષના અંતે ખાતું બંધ કરીને બીજા વર્ષે લઈ જવાય નહીં વર્ષના અંતે ખાતું ક્યાં લઈ જવાય નફા નુકસાન ખાતે ક્યાં લઈ જવામાં આવે તો જો અહીંયા આપણે ત્રીજા નંબરમાં આમનું લખી છે ઘસારા ખાતે શું કરેલું છે જમા એટલે એના એ પહેલા જ વર્ષે 31 માર્ચ 2013 ના રોજ કોના ખાતે લખી દેવાનો અહીંયા નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા 6,200 ને ઓકે પહેલા વર્ષના અંતે સરવાળો કેટલો આ બાજુ બી 6,250 આ બાજુ બી 6,250 હવે જો ઘસારા ખાતાની અંદર કોઈ બાકી આગળ લઈ ગયા લાવે આવે નહીં કેમ કે ઉપજ ખર્ચ ખાતું છે કયું ખાતું છે ઉપજ ખર્ચ ખાતું છે કમ્પ્લીટ ખબર પડી ઓકે બીજા વર્ષે બી આપણે કઈ તારીખ 31 માર્ચ 2014 ના રોજ યંત્ર ઉપર ઘસારો ગણ્યો એટલે ઘસારા ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે કેટલા રૂપિયા 6,200 ને અને વર્ષ પૂરો થાય એટલે 31 માર્ચ 2014 ના રોજ ક્યાં લઈ જવાનો નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા 6,200 ને એટલે બંને બાજુનો સરવાળો કેવો થઈ જાય એટલે બાકી આગળ લાવ્યા લઈ ગયા આમાં કઈ વધે નહીં ક્લિયર ચલો ત્રીજા વર્ષે પણ આપણે યંત્ર ઉપર ઘસારો ગણ્યો 31/3/2015 ના રોજ કોના ખાતે લખીશું અહીંયા યંત્ર ખાતે કેટલા રૂપિયા 6,200 ને પછી યંત્ર ઉપર ઘસારો ગણ્યો એટલે ઘસારા ખાતું ક્યાં લઈ જવાનું ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતે લખાય નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા 6,200 ને અને બંને બાજુનો સરવાળો કેવો થઈ જાય સરખો બંને બાજુનો સરવાળો કેટલો થઈ જાય ચલો આમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ કે ન પડી ઘસારા ખાતું એકદમ ઈઝી છે આમાં કઈ વધારે હાર્ડ મારી ગઈ છે નહીં
ઘસારા ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે એની રકમ કોના ખાતે લખી દેવાની? નફા નુકસાન ખાતે. ચલો તો આપણને દાખલામાં કઈ કઈ માહિતી પ્રથમ 3 વર્ષની આમનું લખાઈ ગઈ. યંત્ર ખાતું બની ગયું, ઘસારા ખાતું પણ. પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. હવે વાર્ષિક હિસાબો એમાં 3 પ્રકારના ખાતા બને. આપણે વાર્ષિક હિસાબો ભણવાના હજુ બાકી છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો અહીંયા હવે જુઓ ઘસારાની આ નોંધ ક્યાં થાય? નફા નુકસાન ખાતે થાય. ઘસારો ક્યાં લખાય વર્ષના અંતે? નફા નુકસાન ખાતે. અને મિલકત યંત્ર જે છે ક્યાં લખાશે? પાકા સરવૈયામાં. તો અહીંયા આપણે પ્રથમ વર્ષના અંતે નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું બનાવી દઈએ. નફા નુકસાન ખાતાની અંદર વિગત રકમ, વિગત પાકા સરવૈયામાં આ બાજુ મૂડી દેવા બાજુ રકમ, મિલકત લેણા અને તો સૌથી પહેલા આપણે શું ખરીદેલું છે? યંત્ર. તો પાકા સરવૈયાની મિલકત યંત્ર આપણી મિલકત વર્ષના અંતે કેટલી છે? 64,600 રૂપિયા. એક મિનિટ કંઈક વધારે લખાયા ને? ચલો 64,000 ને કેટલા? 600 રૂપિયા. ઓકે, પહેલા વર્ષના અંતે શું ગણ્યું આપણે? ઘસારો. ઘસારો ગણવાથી યંત્રની કિંમતમાં શું થઈ જાય? ઘટાડો. એટલે અહીંયાથી ઘસારો શું કરી દેવાનો? માઇનસ ઘસારો. પહેલા વર્ષના અંતે ઘસારો કેટલો ગણ્યો? 6,200 ને એટલે કેટલા વધે અહીંયા? 58,350 રૂપિયા મિલકત કહેવાય. આ ઘસારો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 6,250 રૂપિયા કોના ખાતે લખીશું? અહીંયા આપણે યંત્રો પર ઘસારો. યંત્રો પર ઘસારો. ચલો આટલા દાખલાની અંદર આટલી નોંધ કરો ને આ રીતે તૈયાર કરો એટલે રોકડા તમને પરીક્ષામાં કેટલા ગુણ મળશે? 6 ગુણ મળશે. આ દાખલો તમારે પરીક્ષામાં કેટલા ગુણનો પૂછાવાનો છે? 6 ગુણ. હવે આના જેવો ઉદાહરણ તમને એક હોમવર્કમાં આપું છું જે તમારે ગણવાનો છે. આના જેવો ઉદાહરણ જે તમારે ગણવાનું રહેશે. ઉદાહરણ નંબર 1 હે ના? ઉદાહરણ નંબર 1 જે તમને ચોપડીની અંદર પેજ નંબર 32 ઉપર આપેલો છે. પેજ નંબર કયા ઉપર? 32 ઉપર. કમ્પ્લીટ ખબર પડી?